અને પાકું થઈ ગયું. શંકા તો હતી જ, પરંતુ આ વાત ઉપરથી પાકું થઈ ગયું કે આની પાછળ આ ભીનું સંકેલવા અને આરોપીઓને ગુનેગારોને બચાવવા માટે જીતુભાઈ વાઘાણીનો ખૂબ મોટો હાથ છે. રાખી એને રાજકીય નેતાઓ સાથે મિલીભગત કરીને ક્યાંક ને ક્યાંક એના લાભ માટે, એના સ્વાર્થ માટે નિર્દોષ લોકોની ઉપર ગંભીર અને ખોટા ગુનાઓ દાખલ કરવા, ન્યાય માંગવા માટે, આજીજી કરવા માટે એક સામાન્ય બાબતમાં એક જિલ્લા લેવલની મેટર હોય એને લઈને તમારે મોટી ફોજ લઈને રોડ ઉપર ચડવું પડે, ગાંધીનગર જવું પડે. શું છે એસઆઈટી? આવી સામાન્ય બાબતમાં એસઆઈટી? અત્યારે એસઆઈટી ની ટીમ મેકો, તમે તપાસ સોંપો, આ એસપી, આઈજી અને આ જીતુ વાઘાણીનો નાર્કો ટેસ્ટ કરાવો, એના કોલ ડિટેલ તપાસ કરાવો. એના બદલે તમારી ઉપર પ્રાણઘાતક હુમલો થાય અને પોલીસ એને બચાવવાના પ્રયત્ન કરે, તો શું આવનારા દિવસોમાં હું સવાલ કરું છું આ ગૃહમંત્રીને, મુખ્યમંત્રીને, આ તમારા પોલીસ અધિકારીઓ આ આરોપીઓને બચાવવાના પ્રયત્નો કર્યા એ સાબિત થઈ ગયું છે. ગુજરાતની અંદર 80% ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ છે. એને પહેલા તમે કાયદો શીખવાડો, એને તમે કાયદામાં રહેવાની વાત કરો, એને કાયદાનું પાલન કરતા શીખવાડો. અને આ કાયદો હર્ષ સંઘવી તમને પોતાને પણ લાગુ પડે છે. અને હમણાં જ એક સૂત્ર બહાર પડ્યું, જીતુ જમણવાર. આ જીતુભાઈ છે એ જમણવાર કરીને મતો લઈ આવે છે. ગરીબ માણસો છે અને એકદમ મજૂર વર્ગના લોકો 70% આ વિસ્તારની અંદર રહે છે. એને એન કેન પ્રકારે લોભ લાલચો આપીને, પાવભાજી ખવડાવીને, વડાપાવ ખવડાવીને, ભજીયા ખવડાવીને, પૈસા વેચીને, યુવાનોને દારૂ પીવડાવીને, ગુંડાઓ લાવીને, પોલીસનો પ્રેશર લાવીને એ દર વખતે ચૂંટણી ઇલેક્શન જીતી જાય છે. પરંતુ આજે હું આપના ટીવી ચેનલના માધ્યમથી આ જીતુ વાઘાણીને કહેવા માંગુ છું કે તમારી હવે આ માયાજાળ બધી સંકેલી લ્યો. કોળી સમાજનો યુવાન જાગૃત થઈ ગયો છે. રાજ્યસભાના કદ્દાવર નેતા જીતુભાઈ વાઘાણી, તેઓ મંત્રી પણ છે, પણ ન જાણે કેમ કોળી સમાજને લાગે છે કે તેઓ બગદાણા કાંડના મુખ્ય વિલન છે અને એટલા માટે જ હવે સમાજના આગેવાનો જે અલગ અલગ પાર્ટીમાં પણ છે તેઓ જીતુભાઈ વાઘાણીના નાર્કો ટેસ્ટની માંગ કરી રહ્યા છે. અને જે રીતે હવે સમાજના આગેવાનો આકરા થયા છે તેને લઈને હવે વિવાદ ગરમાયો છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. જીતુભાઈ વાઘાણીને હવે જીતુ જમણવારથી લઈને અલગ અલગ નામોનું ઉપાધિ જે છે તે આપવામાં આવી રહી છે અને આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે તેઓ ચૂંટણી જીતવા માટે દારૂથી લઈને તમામ પ્રકારની વસ્તુઓનું વિતરણ કરી ચૂક્યા છે અને હવે કોળી સમાજ તેમને હરાવશે. આ જ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે ઉપસ્થિત છે કોળી સમાજના આગેવાન રાજુભાઈ સોલંકી. આપણે સીધા જઈએ ભાવનગર, એમની સાથે વાત કરીએ. રાજુભાઈ નમસ્તે, આપ અમારી સાથે જોડાયા એના માટે. જી નમસ્તે. હા રાજુભાઈ, સમગ્ર જે બગદાણાનો વિવાદ થયો, નવનીતભાઈ સાથે આ તમામ ઘટનાક્રમ થઈ, તમામ વસ્તુ થઈ ગઈ. જ્યારે આ જાહેરને બી પકડી લેવામાં આવ્યું, થોડા પ્રયત્નો થયા, તમારો સમાજ એક થયો. હવે જે કોળી સમાજના આગેવાનો છે એ માંગ કરી રહ્યા છે કે આ તમામ મૂળની અંદર જે જીતુભાઈ વાઘાણી હતા એ મૂળ કલ્પ્રિટ હતા, એટલે કે મુખ્ય આરોપી એને ગણી શકાય, કારણ કે એ સમર્થન કરતા હતા. કેમ એવું લાગે છે સમાજના આગેવાનોને, આપને? જી, ક્યાંક ને ક્યાંક નવનીતભાઈના જે પ્રશ્ન છે, નવનીતભાઈનો જે મુદ્દો છે એ બાબતની અંદર ક્યાંક ને ક્યાંક પોલીસ અધિકારીઓએ ઢીલી નીતિ રાખી. 20 22 દિવસ સુધી આનો નિર્ણય ન આવ્યો, ન્યાય ન મળ્યો પોલીસ સમાજ અને નવનીતભાઈને. અને ક્યાંક ને ક્યાંક સમાજના લોકોને, આગેવાનોને, યુવાનોને એવું લાગ્યું કે ભાવનગરના જ એક ભાજપના નેતા જે મંત્રી છે તેઓ ક્યાંક ને ક્યાંક આ કેસને દબાવવાના પ્રયત્ન કરી રહ્યા છે અને ભીનું સંકેલવાના પ્રયત્ન કરી રહ્યા છે. અને સમાજના લોકોને ઘણા બધા આના એવિડન્સ મળ્યા જીતુભાઈ વાઘાણીની વિરુદ્ધમાં. તો એના લઈને જીતુભાઈ વાઘાણી ઉપર ખૂબ જ આક્રોશ કોળી સમાજમાં છે અને આવનારા દિવસોમાં જીતુભાઈને આનું ખૂબ જ મોટું નુકસાન ભોગવવું પડશે એવું હું તમને ચોક્કસ આજે આ ટીવી ચેનલના માધ્યમથી કહેવા માંગુ છું. એટલે મારો પૂછવાનો મતલબ એ જ છે કે કયા પ્રકારના પુરાવા હતા,
અને કેમ લાગ્યું કે જીતુભાઈએ આવી રીતે આ કર્યું છે અને જે આરોપી છે એને બચાવવાનો પ્રયત્ન કર્યો એમ? અમારે એક સમાજના આગેવાન છે એને હમ. ધ્યાન ઉપર આવ્યું કે ભાઈ જીતુભાઈ જે છે એ પોતે રાત્રે 2 વાગે કે 1:30 વાગે ટેલિફોનિક કોઈની સાથે વાતચીત કરતા હતા કે ભાઈ આ તમારે બધાએ સોર્ટ આઉટ કરવાનું હોય, એના બદલે આ બધું મારે કરવું પડે છે, આ તમારી જવાબદારીમાં આવે. આવું અમારા સમાજના આગેવાને કે અમારા સમાજના એક ખેડૂતે રાત્રે 1:30 વાગે સાંભળ્યું. એના ઉપરથી સમાજની અંદર આ ચર્ચાનો વિષય બન્યો અને પાકું થઈ ગયું. શંકા તો હતી જ, પરંતુ આ વાત ઉપરથી પાકું થઈ ગયું કે આની પાછળ આ ભીનું સંકેલવા અને આરોપીઓને ગુનેગારોને બચાવવા માટે જીતુભાઈ વાઘાણીનો ખૂબ મોટો હાથ છે એવું કોળી સમાજના તમામ યુવાનો, આગેવાનો અને લોકોને સાબિત થઈ ગયું છે. પણ પછી તમે એવી માંગ પણ કરી કે એમનું લાઈ ડિટેક્ટર ટેસ્ટ થવી જોઈએ, તો કેમ એવું? 100% ગુજરાતની અંદર આ દેશ છે એ કાયદો અને વ્યવસ્થા છે, એ સંવિધાનથી અને લોકશાહીથી ચાલતો આ દેશ છે, નહીં કે તાનાશાહીથી. એટલા માટે દરેક સામાન્યમાં સામાન્ય ઝૂંપડામાં રહેતો ગરીબ વ્યક્તિ હોય કે મોટો મિનિસ્ટર હોય, તમામ માટે કાયદો સમાન છે. આ દેશનું બંધારણથી ચાલતો આ દેશ છે. એટલા માટે મુખ્યમંત્રી જીતુભાઈ વાઘાણીની આમાં સંડોવણી હોય, એનો ક્યાંક ને ક્યાંક આમાં ઇન્વોલ્વમેન્ટ હોય તો એની પણ તપાસ થવી જોઈએ. ભાવનગરના એસપી અને આઈજી એની ક્યાંક ને ક્યાંક સંડોવણી હોય, એના ઉપર શંકાની 100% હોય. આ કેસને ડાયવર્ટ કરવા માટે, આરોપીઓને ગુનેગારોને બચાવવા માટે તો એની પણ તપાસ થવી જોઈએ. એના કોલ રેકોર્ડિંગ, કોલ ડિટેલ આ બધું તપાસ આવવું જોઈએ. એમાં પણ પરિણામ ન આવે તો એનો નાર્કો ટેસ્ટ પણ આ તમામનો થવો જોઈએ. ચોક્કસપણે આવું માનું છું. તમને શું લાગે છે કે આ સમગ્ર કેસની અંદર જ્યારથી નવનીતભાઈ ઉપર હુમલો થયો અને પછી આટલી મોટી લડાઈ તમારા લોકોને લડવી પડી, તમારા સમાજના લોકોને લડવી પડી, ક્યાંક કાચું કપાયું એના કારણે આ થયું? જો શરૂઆતમાં તમામ વસ્તુઓ થઈ ગઈ હોત તો કદાચ એટલો વિવાદ ન થાત. 100% તમારા સવાલમાં જ આ બધો જવાબ છે ભાઈ. તો ખાસ કરીને હું તમને કહેવા માંગુ છું કે સામાન્ય રીતે કોઈ પણ ફરિયાદ કરવા જાય તો તરત જ ફરિયાદના આધારે આરોપીનું નામ FIR માં લઈ લેવાતું હોય છે પોલીસ અધિકારીઓ. પણ આપણે જોઈએ છે છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક 80% પોલીસ અધિકારીઓ ભ્રષ્ટ છે અને રાજકીય કિન્નાખોરી રાખી અને રાજકીય નેતાઓ સાથે મિલીભગત કરીને ક્યાંક ને ક્યાંક એના લાભ માટે, એના સ્વાર્થ માટે નિર્દોષ લોકોની ઉપર ગંભીર અને ખોટા ગુનાઓ દાખલ કરવા, ગુનેગારો હોય જે ડ્રગ્સ માફિયાઓ હોય, બુટલેગરો હોય, જમીન માફિયાઓ હોય, આવા લોકોને અસામાજિક તત્વો હોય, આવા લોકોને છાવરવાના ધંધા પોલીસ અધિકારીઓ કરી રહ્યા છે. આખા ગુજરાતની આ વાત હું તમને કરું છું. ત્યારે ખરેખર આ કેસની અંદર ખરેખર નવનીતભાઈ ઉપર હિચકારો હુમલો થયો છે, એના વિડીયો વાયરલ થયા છે. ગુજરાતની જનતાની સમક્ષ છે, સામાન્ય બાબત છે અને ખાલી એસપી અને આઈજી સૂચના કરે, આદેશ કરે કે ભાઈ આ દિશામાં તમે કામ કરો, એટલી ડિગ્રી લઈને તમે આજે આઈપીએસ બન્યા છો, તો સામાન્ય વ્યક્તિ ઉપર આવો જીવલેણ પ્રાણઘાતક હુમલો થાય અને આ વ્યક્તિને ન્યાય ન મળે એટલે આ વ્યક્તિના સમાજના નેતાઓ, એટલે કે અમારા કોળી સમાજના નેતાઓ, આગેવાનો, રાજકીય, સામાજિક, એમાં ધારાસભ્યો આવી ગયા, સંસદ સભ્યો આવી ગયા, મંત્રીઓ આવી ગયા, કેન્દ્રીય મંત્રી આવી ગયા, કેબિનેટ મંત્રી આવી ગયા. આ બધા લોકોએ એક ન્યાય માંગવા માટે, આજીજી કરવા માટે, એક સામાન્ય બાબતમાં એક જિલ્લા લેવલની મેટર હોય એને લઈને તમારે મોટી ફોજ લઈને રોડ ઉપર ચડવું પડે, ગાંધીનગર જવું પડે. એટલે ક્યાંક ને ક્યાંક ભાઈ અનિલભાઈ, મને એવું લાગી રહ્યું છે કે આ મેટરની અંદર ગાંધીનગર જઈ અને આઈજી અને આઈજી શું મુખ્યમંત્રી અને ગૃહમંત્રી આ લોકોને રજૂઆત કરવાનું ખાલી બાનું અને એસઆઈટી ની રચના. એસઆઈટી ની રચનાથી શું થાય? ઘણી જગ્યાએ એસઆઈટી ની રચના કરવામાં આવી છે ગુજરાતની અંદર. હરણીકાંડ તમે લઈ લ્યો, ટીઆરપી ગેમ ઝોન લઈ લ્યો તમે, પછી ઘણી બધી જગ્યાએ
આવા ઇસ્યુ ઊભા થાય અને પબ્લિકનો ને લોકોનો આક્રોશ ઊભો થાય, પીડિતનો આક્રોશ ઊભો થાય એટલે તમે એસઆઈટી ની રચના કરી દો. શું છે એસઆઈટી? આવી સામાન્ય બાબતમાં એસઆઈટી? અત્યારે એસઆઈટી ની ટીમ મેકો, તમે તપાસ સોંપો. આ એસપી, આઈજી અને આ જીતુ વાઘાણીનો નાર્કો ટેસ્ટ કરાવો, એના કોલ ડિટેલ તપાસ કરાવો, એના કોલ લોકેશન તપાસ કરાવો. 100% અમારી માંગણી તો એટલી છે કે ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક પોલીસ અધિકારીઓ ઓરમાયું વર્તન ગરીબ માણસો હારે, પછાત સમાજ હારે, કોળી સમાજ, ઠાકોર સમાજ હારે કરી રહ્યા છે. ઘણી ઘટનાઓ છે. આજે તમે વિછિયાની ઘટના લઈ લ્યો, પછી તમે લાઠીની ઘટના લઈ લ્યો, પછી તમે કોટડાની ઘટના લઈ લ્યો, હમણાં તાજેતરમાં હળદળની ઘટના લઈ લ્યો. આ તમામ ઘટનાઓમાં ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા સામાન્ય અને ગરીબ ખેડૂત લોકો ઉપર દમન ગુજારવામાં આવ્યું છે. ઘરમાંથી કાઢીને ઢોરને ન મારે એવી રીતે બેરહેમીથી મારવામાં આવ્યો છે, વૃદ્ધ લોકોને પણ. શું તમે કરવા જઈ રહ્યા છો? તમે આવા લોકો ઉપર બહાદુરી દેખાડો છો? આ તમે ખાકી વર્દીનો રોપ આવા ગરીબ માણસો ઉપર તમે દેખાડો છો, જે પોતાનો હક અને અધિકાર માટે મેદાનમાં આવ્યા છે. અનિલભાઈ, હું આ તમામ ઘટનામાં ઇન્વોલ્વમેન્ટ છું, સાક્ષી છું આ તમામ ઘટનાઓની અંદર. એમાં બિલકુલ પોલીસ છે, એને ગુનો કર્યો છે, એને ખોટું કર્યું છે, એને કાયદો હાથમાં લીધો છે અને નાના માણસોને બેરહેમીથી મારવામાં આવ્યો. ઉપરાંત આ લોકો ઉપર જે મજૂરી કરે છે, 300-400 રૂપિયાની દાડી કરે છે, એવા લોકો ઉપર 307 અને રાયોટિંગ જેવા ગંભીર ગુનાઓ દાખલ કર્યા છે. આજે પણ વર્ષો થઈ ગયા, આજે પણ આ ગરીબ માણસો છે એ કોર્ટના ધક્કા ખાય છે, કોર્ટ કચેરીના ધક્કા ખાય છે. એના હાથમાં કાયદો છે એટલે શું તમારે ગમે એવા કલમો લગાડી દેવાની, ગમે એવા ગરીબ માણસો ઉપર ગંભીર ગુનાઓ લગાડી દેવાના? અને જે લોકો ખરેખર ગુના આચરે છે, જે લોકો અસામાજિક તત્વો છે, એને તમારે શું એની આગતા સ્વાગતા કરવાની, એને બચાવવાના પ્રયત્ન કરવાના? અમારું કામ છે એ આરોપીઓને, કાયદોને, વ્યવસ્થાને કંટ્રોલ કરવાનું છે. તમે જે લોકો કાયદો છે, ગુનેગારો છે, આરોપી છે, બુટલેગરો છે, ડ્રગ્સ માફિયાઓ છે, ભૂ માફિયાઓ છે, ખનીજ માફિયાઓ છે, આને ભો ભેગા કરવાનું કામ પોલીસનું છે, નહીં કે આવા લોકોને બચાવવાનું. આ તો એવી વાત થઈ, આ તો વાડ ચીબડા છે. સામાન્ય માણસને, અનિલભાઈ, કોઈની ઉપર અત્યાચાર થાય, અન્યાય થાય, એને કાયદો હાથમાં લેવો નથી, નબળા માણસો છે, તો એને કોની પાસે જવાનું? આ દેશની અંદર, ગુજરાતની અંદર એક વ્યવસ્થા ઊભી કરી છે કે તમારી સાથે કઈ ખોટું થાય, કોઈ અત્યાચાર કરે, અન્યાય કરે, તો તમે પોલીસ પાસે મદદ માટે જઈ શકો. પોલીસની ફરજમાં આવે છે, એનું કામ છે તમને મદદ કરવાનું, હેલ્પ કરવાનું, તમને જે રંજાડતું હોય એને એની ઉપર કાર્યવાહી કરવાનું. એના બદલે તમારી ઉપર પ્રાણઘાતક હુમલો થાય અને પોલીસ એને બચાવવાના પ્રયત્ન કરે, તો શું આવનારા દિવસોમાં, હું સવાલ કરું છું આ ગૃહમંત્રીને, મુખ્યમંત્રીને, આ તમારા પોલીસ અધિકારીઓ આ આરોપીઓને બચાવવાના પ્રયત્નો કર્યા એ સાબિત થઈ ગયું છે, તો આવનારા દિવસોમાં આ આરોપીઓ બચી ગયા હોત, એને કાંઈ ન થયું હોત, એનો વાળ વાંકો ન થયો હોત, તો શું આવનારા દિવસોમાં આનાથી મોટું ક્રાઇમ ન કરત? કોઈનું મર્ડર ન કરી નાખેત? તો એના જવાબદાર કોણ? એટલે ભક્ષક બને એવો એક આ ઘાટ આ ગુજરાતની અંદર બની રહ્યો છે. અને હર્ષ સંઘવીને મારે કહેવું છે કે આ બધી ફાંકા ફોજદારી બંધ કરો. આ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, ને કાયદાનું કામ કરશે. આ તમારા પોલીસ અધિકારીઓ, જે ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ છે ગુજરાતની અંદર, 80% ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ છે, એને પહેલા તમે કાયદો શીખવાડો, એને તમે કાયદામાં રહેવાની વાત કરો, એને કાયદાનું પાલન કરતા શીખવાડો. અને આ કાયદો હર્ષ સંઘવી તમને પોતાને પણ લાગુ પડે છે. તમારાથી આ કાયદો ને વ્યવસ્થા ગુજરાતની અંદર ન જળવાતી હોય, તમારાથી વ્યવસ્થા ઊભી ન થતી હોય, કાયદો ને વ્યવસ્થા કંટ્રોલ કરવાની, તો તમે તાત્કાલિક આ ગૃહમંત્રી પદેથી રાજીનામું આપી દો. આમાં ગુજરાતની જનતા પીડાય છે, નાના માણસો પીડાય છે, ગરીબ માણસો પીડાય છે. એને પણ ભારત દેશના નાગરિક તરીકે તમામ કાયદાઓનો અધિકાર છે. ના, બરાબર છે. રાજુભાઈ, આવતીકાલે ન્યાય સભા છે તમારે ત્યાં, કેવી રીતે ન્યાય સભા રહેવાનું છે, શું છે એમાં, કોણ રહેવાનું છે? બસ તમે જવાના છો પોતે?
હા, હું પણ જવાનો છું અને સમાજના અનેક લોકો, આગેવાનો, સામાજિક રાજકીય આગેવાનો આવવાના છે. અને ન્યાય સભાની અંદર ખાસ કરીને જે રીતે જે પોલીસ અધિકારીઓએ આમાં ભીનું સંકેલવાના પ્રયત્નો કર્યા છે, આરોપીઓને બચાવવાના પ્રયત્નો કર્યા છે, એના ઉપર કાર્યવાહી થાય એ બાબતે ચર્ચા થવાની છે. બીજા નંબરમાં વર્ષોથી જે રીતે જીતુ વાઘાણી ભાજપના ગુજરાતના કેબિનેટ મંત્રી છે, એ આ વિસ્તારની અંદર ખાસ કરીને પછાત લોકો છે, ગરીબ માણસો રહે છે. ખાસ કરીને હમણાં જ એક સૂત્ર બહાર પડ્યું, જીતુ જમણવાર. આ જીતુભાઈ છે એ જમણવાર કરીને મતો લઈ આવે છે, ગરીબ માણસો છે. અને એકદમ મજૂર વર્ગના લોકો 70% આ વિસ્તારની અંદર રહે છે. એને એન કેન પ્રકારે લોભ લાલચો આપીને પાવભાજી ખવડાવીને, વડાપાવ ખવડાવીને, ભજીયા ખવડાવીને, પૈસા વેચીને, દારૂ, યુવાનોને દારૂ પીવડાવીને, ગુંડાઓ લાવીને, પોલીસનો પ્રેશર લાવીને એ દર વખતે ચૂંટણી ઇલેક્શન જીતી જાય છે. પરંતુ આજે હું આપના ટીવી ચેનલના માધ્યમથી આ જીતુ વાઘાણીને કહેવા માંગુ છું કે તમારી હવે આ માયાજાળ બધી સંકેલી લ્યો. કોળી સમાજનો યુવાન જાગૃત થઈ ગયો છે, કોળી સમાજના લોકો જાગૃત થઈ ગયા છે. અને આવનારી 2027ના ઇલેક્શનમાં જીતુભાઈ વાઘાણી 100% ઘર ભેગા થવાના છે. અને હવે એની સામદામ દંડ ભેદ ની નીતિ હવે ચાલવાની નથી. બિલકુલ રાજુભાઈ, આપ અમારી સાથે જોડાયા, આખી વાત તમે મૂકી. બધાની નજર છે કે કાલે કઈ રીતે ન્યાય સભા થશે ને તમે લોકો શું કરવાના છો, પણ આજે તમે વાત કહી દીધી છે કે જીતુ વાઘાણીના વિરોધમાં તમામ વસ્તુ થવાની છે. રાજુભાઈ, ખૂબ ખૂબ આભાર. નમસ્તે, આપ જોડાયા એના માટે. આભાર. રાજુભાઈ સોલંકીની વાતથી આપ કેટલા સંમત છો, જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.